જય શ્રી કૃષ્ણ મિત્રો, મેં બનાવી લીધા છે ઘરે સાબુ. જોતા જ ગમી જાય એવા છે ને. કોઈ પણ જાતનું કેમિકલ નથી, કોઈ પણ જાતના કલર નથી, એકદમ ઓરિજિનલ સાબુ ક્વોલિટીવાળા છે. એ માટે તમારે વિડીયો છેલ્લે સુધી જોવો પડશે. સ્કિન માટે તો એલોવેરા બેસ્ટ કહેવાય, એકદમ વરદાન સ્વરૂપ કહેવાય. એટલે આપણે પહોંચી ગયા છીએ એલોવેરા લેવા માટે વાડામાં. અહીંયા પણ વાવ્યા છે. હું અહીંથી નથી સાબુ બનાવવા માટે એલોવેરા લઈ લઉં. જો એલોવેરાનો મને કેટલો બધો શોખ છે. અહીંયા વાવ્યા છે. કોઈ જગ્યાએ એલોવેરા વાવવા હું બાકી ના મૂકું. સૌથી ફેવરેટમાં ફેવરેટ એલોવેરા છે મારા, સૌથી વધારે વાલા. ત્યાં જોયા, જો ફૂટેલા માટલા મેં બાકી ના મૂક્યું, માટલા મેં વાવી દીધું. આ છે આપણા 100 બેજના સરસ મજાના કટકા. એલોવેરા તો હોય જ, અને આ મૂલતાની માટી તેમજ સુખડનો પાવડર, ચંદન પણ છે મિક્સ એમાં. અને કોઈ પણ બહારનો ફ્લેવર યુઝ નથી કરતી ખોટો, એટલે આ ઓરિજિનલ ઓઇલનો ઉપયોગ કરું છું, જે સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. અને આ છે વિટામિન ઈ, એના વગરથી બ્યુટી પ્રોડક્ટ અધૂરી જ કહેવાય. અને આ ફૂલ છે જેનાથી ઓરિજિનલ કલર આવશે અને સ્કિનને પણ ફાયદો કરશે. હવે આપણે બનાવી લઈએ સાબુ. એલોવેરાના જેટલા ફાયદા કહો ને એટલા ઓછા કહેવાય. અત્યારે તમામ જગ્યાએ એલોવેરા ઉપયોગમાં હોય જ છે. સ્કિનને લગતી વસ્તુ હોય, વાળને લગતી હોય, અને મોટા મોટા સેલિબ્રિટી તો આનું જ્યુસ કરીને પીવે એલોવેરાનું. સૌથી પહેલાં આપણે એલોવેરાનું જેલ કાઢી લઈશું. એલોવેરાના કાંટા કાઢી નાખાશે આપણે. તોડીને તે એલોવેરા થોડા ટાઈમ 20 મિનિટ સુધી આપણે નીતરતું રાખવું પડે. પેલું પીળું પીળું જેલી જેવું નીકળે ને, બધું નીકળી જાય ને પછી એલોવેરાનો ઉપયોગમાં લઈ શકાય. પહેલાં આપણે એલોવેરાને કટ કરી નાખ્યું. હવે ચમચી વડે એનું જ્યુસ પણ થોડું કાઢી નાખ્યું, અને બાકીનું હાથમાં બધું ચોંટ્યું હતું મેં હાથ ઉપર માલિશ કરી નાખ્યું એલોવેરાનું. અને રાતે તો હું એલોવેરા લગાવીને સૂવું મોઢા પર. તો એલોવેરાનો રસ કાઢીને કરી નાખ્યો તૈયાર. અને જો છોતરાએ નાખી દીધા. ઘરનો જ એલોવેરા છે, તમને હમણાં દેખાડ્યો ને બધો મેં ઉગાડ્યો એલોવેરા. લાબરું કહેવાય, ધ્રુતકુમારી કહેવાય, સૌંદર્ય પ્રધાન વસ્તુ કહેવાય ભાઈ. આ તો લિક્વિડ ફોર્મમાં થવા માંડ્યો આપણો સાબુ. હવે આપણો સોપ બેઝ સાવ મેલ્ટ થઈ જાય ને પછી આપણે ધીમે ધીમે એક પછી એક એમ વસ્તુ ઉમેરતા જઈશું. પહેલાં તો આપણે એલોવેરા નાખી દઈશું, અને ફ્લેવર છેલ્લે આવે, વિટામિન ઈ છેલ્લે જ આવે. તો હવે થોડી વાર મિક્સ કરી નાખશું. અને મેલ્ટ થતાં બહુ વાર ના લાગે. જો આપણો સાબુ મેલ્ટ થઈ ગયો હવે. હવે આપણે આમ નાખી દઈશું આ લાબરામાં. લાબરાને પહેલાં મિક્સ કરવું જરૂરી છે, કેમ કે એની ચિકાસ બધી વ્યવસ્થિત ઓગળી જાય ને પછી ધીમે ધીમે એક પછી એક બીજી બધી વસ્તુ આપણે નાખીએ એમાં. આપણે છેલ્લે નાખીશું ગ્રીન ટી ઓઇલ, જેનાથી સુગંધ જળવાઈ રહે. અગાઉ ના નાખી દેવાય, નકર સુગંધ બધી ઉડી જાય. આ ઓરિજિનલ ફ્લેવર છે. મને તો આ નાની નાની ઓઇલની બોટલો બહુ મોંઘી પડી કહેવાય, નાની પણ ખરેખર એનો ભાવ બહુ વધારે છે, પણ સ્કિન માટે સારી. હવે આપણો સાબુ ઓગળીને થઈ ગયો છે તૈયાર. એટલે થોડી વારમાં આપણે મોલ્ડમાં એને ગોઠવી દઈએ. મોલ્ડમાં સાબુ આપણે પાથરી દીધું છે. જે સાબુનું લિક્વિડ હતું એ 2 કલાકમાં સુકાઈ જશે, અને પછી આપણે એનું રિઝલ્ટ જોઈએ, એનો લુક જોઈએ ફાઇનલ કેવો હોય. જો બોક્સમાં હજુ ઘણા તે સોપ બેઝ પડ્યા છે, થોડા દિવસ પછી લીમડા તુલસીના પણ બનાવશું. મોગરો, ગુલાબ, એલોવેરા, જે તમારી સ્કિન માટે હેલ્ધી છે, બધું જ ઓરિજિનલ છે. આપણા સાબુ સુકાઈને થઈ ગયા છે સરસ મજાના તૈયાર. વાવ, દેખાવ કેટલો મસ્ત લાગે. અને ખરેખર આ ઓરિજિનલ કલર છે. હું કોઈ પણ બહારના કલર નથી નાખતી. આ ફૂલ નાખ્યા છે ને એટલે યલો થયા. બાકી જે વસ્તુ નાખું ને બીટ હોય કે ગુલાબ, તો એ એવા કલરના થઈ જાય. આ સાબુ તમને સ્કિનને લગતા તમામ પ્રોબ્લેમમાં રાહત આપે છે. 1 મહિનો તમે આ સાબુ વાપરો એટલે સ્કિન ગ્લો કરવા માંડે,
અને ખીલ, ડાઘ, ધબ્બા બધું ઓછું થઈ જાય ધીમે ધીમે. જુઓ અલગ અલગ આકારના કેવા મસ્ત સાબુ છે. આજે ટાઈમ નહોતો એટલે એક જ વેરાયટીના સાબુ બનાવ્યા છે. નકર દર વખતે તો બધી જ વેરાયટીના બનાવતી હોય. લીમડાના, તુલસીના, ગુલાબ, હળદર, એલોવેરા તમામ આઈટમના બનાવું છું. ચાલો ત્યારે મસ્ત મજાના સાબુ થઈ ગયા છે તૈયાર. અને હવે આપણે એને ટ્રાય કરવી. આમાં ગ્લિસરીન વધારે હોય એટલે થોડાક ફીણ ઓછા વળે અને સુગંધી છે ભરપૂર અને ક્વોલિટીવાળા પણ ફૂલ પ્રમાણમાં છે. કેમ કે આમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખવામાં આવતું નથી. 100% શુદ્ધ સાબુ છે. આજે લીમડાના સાબુ નથી બનાવ્યા, નકર હું અલગ અલગ વેરાયટીના સાબુ પણ ઘરે જ બનાવું છું, બધી ટાઈપના. તમને મારા સાબુ કેવા લાગ્યા એ કમેન્ટમાં કહેજો. અને આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા વિડીયોમાં. આવજો.